નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 સીઈટીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. 6, 12, 17, 21, 24 પછી ખાલી જગ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 6 પછી 12 પછી 17 પછી 21 પછી 24 આપેલા છે, એટલે અહીં અનુક્રમે 6, 5, 4, 3નો વધારો થયો છે. એટલે હવે 2નો વધારો થશે, એટલે 24માં 2 ઉમેરો એટલે થાય 26. એટલે આપણો સાચો જવાબ થાય 26. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. 4, 9, 16, 25 પછી આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. હવે અહીંયા શું જવાબ આવશે, તો આપણે બે રીતથી જવાબ મેળવી શકીએ. તો સૌથી પહેલા જોઈએ તો અહીં અનુક્રમે 5, 7 અને 9નો વધારો થયો છે, એટલે એક મૂકીને એક સંખ્યા લેવાની એવી રીતે વધારો થયો છે. 5નો વધારો થયો, પછી 6નો વધારો નથી થયો, 7નો વધારો થયો છે, પછી 8નો વધારો નથી થયો, 9નો વધારો થયો છે. એટલે હવે આપણે 10નો વધારો નથી કરવાનો, પરંતુ 11નો વધારો કરવાનો છે. એટલે 25માં 11 ઉમેરીએ એટલે થાય 36. એટલે આપણો જવાબ થાય 36. બીજી રીતે પણ આપણે આનો જવાબ મેળવી શકીએ. તો અહીંયા તમે જોઈશો તો 4, 9, 16, 25 આપેલા છે, એટલે વર્ગ આપેલા છે. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. એટલે હવે આપણે 6નો વર્ગ લખવાનો થાય. એટલે 6નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 એટલે 6 6 36. એટલે એવી રીતે પણ આપણે 36 જવાબ મેળવી શકીએ. આ બંને રીતમાંથી આપણે કોઈ પણ રીતે જવાબ મેળવી શકીએ છીએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. હોર્સ એટલે કે HORSE ને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો. તો હવે આપણે આ બધા અક્ષરોને આપણે ABCDમાં જોઈએ તો સૌથી પહેલા આવે E, પછી આવે H, પછી આવે O, પછી આવે R, પછી આવે S. એટલે આપણો સાચો જવાબ થઈ જાય EHORS. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એલને અરીસામાં જોતા કેવો દેખાશે? એલને આપણે અરીસામાં જોઈએ તો એલનો જે નીચેનો લીટો જે જમણી બાજુ જાય છે એ ડાબી બાજુ જશે. એટલે અહીંયા નીચે જવાબ આપેલો છે એવો આપણને એલ દેખાશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પરમ દિવસે બુધવાર હતો, તો 3 દિવસ પછી કયો વાર હોય? હવે પરમ દિવસે બુધવાર હોય તો આજે કયો વાર હોય? તો આજે શુક્રવાર હોય. હવે 3 દિવસ પછી એટલે કે શુક્રવાર, શનિવાર ને રવિવાર, આ 3 દિવસ પછી કયો વાર આવે? તો કે રવિવાર પછી આવે સોમવાર. એટલે આપણો સાચો જવાબ થાય સોમવાર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. ઉત્તરાયણ તો પતંગ, તો દિવાળી તો પ્રશ્નાર્થ ચિહ્ન. તો ઉત્તરાયણમાં આપણને ખબર છે કે આપણે પતંગ ચગાવીએ છીએ, તો એવી જ રીતે દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય. એટલે આપણો સાચો જવાબ છે ફટાકડા. પછી જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે એપ્રિલ, નવેમ્બર, જૂન, ડિસેમ્બર. તો આપણને ખબર છે કે એપ્રિલ, નવેમ્બર અને જૂન મહિનામાં 30 દિવસ હોય, જ્યારે ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય. એટલે ડિસેમ્બર મહિનો અલગ પડે છે. એટલે આપણો સાચો જવાબ છે ડિસેમ્બર. પછી જોઈએ પ્રશ્ન નંબર 8. એક લાઇનમાં માધવનો ક્રમ જમણી બાજુથી 10મો અને ડાબી બાજુથી 15મો છે, તો આ લાઇનમાં કુલ કેટલા બાળકો હશે? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કોઈ એક વ્યક્તિની વાત કરેલી હોય, પછી જમણી બાજુથી ડાબી બાજુથી ક્રમ આપેલો હોય અને કુલ બાળકો કહે, અથવા ઉપર નીચેથી હોય, એક બાજુથી બીજી બાજુથી હોય, તો આવી રીતે જ્યારે બંને ક્રમ આપેલા હોય અને કુલ કેટલા બાળકો છે એમ પૂછે, તો બંને ક્રમનો સરવાળો કરવાનો અને એના જવાબમાંથી એક બાદ કરવાના. તો અહીંયા 10મો ક્રમ અને 15મો ક્રમ છે, એટલે 10 + 15 કરીએ એટલે 25, અને 25માંથી એક બાદ કરીએ એટલે 24. એટલે આપણો સાચો જવાબ થાય 24. કુલ 24 બાળકો હોય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. એક હરોળમાં 25 બાળકો બેઠેલા છે. ડાબી બાજુથી લાલાનો ક્રમ 8મો છે, તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે? વિદ્યાર્થી મિત્રો, થોડોક અલગ રીતે પ્રશ્ન આપેલો છે. કુલ બાળકો આપેલા છે, ડાબી બાજુથી ક્રમ આપેલો છે અને જમણી બાજુથી મેળવવાનો છે. આપણે શું કરશું?
તો કુલ બાળકોમાંથી આપણને જે ક્રમ આપ્યો છે 8મો એ બાદ કરશું અને પછી આપણે એક ઉમેરવાના. તો કુલ બાળકો 25 આપેલા છે, એમાંથી 8મો ક્રમ એટલે 8 બાદ કરીએ એટલે 17 આવશે અને 17માં એક ઉમેરીએ એટલે 18. એટલે આપણો સાચો જવાબ છે 18. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. 5 વત્તા 4 બરાબર 11, 7 વત્તા 3 બરાબર 12, તો 9 વત્તા 8 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈશો કે 5 ને 4 9 થાય પણ 11 આપેલા છે એટલે 2 વધારે આપેલા છે. 7 ને 3 10 થાય પણ 12 આપેલા છે એટલે 2 વધારે આપેલા છે. તો એવી રીતે 9 ને 8 થાય 17, પરંતુ 2 વધારવાના છે એટલે થાય 19. એટલે આપણો સાચો જવાબ છે 19. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 25, પછી 35, પછી 45, પછી 55 ને પછી 65. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10-10નો વધારો થયો છે એટલે 10 ઉમેરતા જવું એવો નિયમ સમાયેલ છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો અહીંયા આપણને ત્રીજા ત્રિકોણમાં નીચે પ્રશ્નાર્થ આપેલું છે, તો પહેલાં સમજવું પડે કે બધા ત્રિકોણમાં શું છે. તો પહેલા ત્રિકોણમાં તમે જોશો તો ઉપર 2 આપેલા છે, નીચે 1 અને 4 આપેલા છે. તો 2ના અડધા 1 થાય છે અને 2ના ડબલ 4 થાય છે. મતલબ કે જમણી બાજુનું ખાનું મેળવવા માટે, એટલે જમણી બાજુની સંખ્યા મેળવવા માટે આપણે ડબલ કરવાના અને ડાબી બાજુની સંખ્યા મેળવવા માટે અડધા કરવાના, ઉપર જે સંખ્યા આપી હોય એના. બીજો ત્રિકોણ તમે જુઓ તો ઉપર આપણને 4 આપેલા છે, જમણી બાજુ ડબલ એટલે કે 8 આપેલા છે અને ડાબી બાજુ અડધા એટલે કે 2 આપેલા છે. પછી આપણે ત્રીજા ત્રિકોણમાં જોઈએ તો ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે ડાબી બાજુ જે છે આપણે અડધા કરવાના હોય છે. એટલે 6ના અડધા કેટલા થાય? તો કે 6ના અડધા થાય 3. એટલે આપણો સાચો જવાબ થાય 3. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. રોઝને એટલે કે ROSE ને 4, 8, 5, 3 કોડ આપવામાં આવે, HINT ને 1, 9, 6, 7 કોડ આપવામાં આવે, તો HORSE એટલે કે હોર્સનો કોડ શું થાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોઝ એટલે કે ROSE ને આપણે છૂટા લખીએ અને 4, 8, 5, 3 ને એની નીચે લખીએ. પછી એવી રીતે હિન્ટ એટલે HINT ને સાઈડમાં લખીએ અને 1, 9, 6, 7 જેનો કોડ આપેલો છે એને આપણે અક્ષરોની નીચે લખીએ. તો પછી આપણને ખ્યાલ આવશે કે હોર્સનો કોડ શું થાય. તો સૌથી પહેલાં જોવાનું કે H નીચે કેટલા છે, તો કે H નીચે એકડો છે, એટલે સૌથી પહેલાં જવાબમાં આવશે એકડો. પછી O નીચે કેટલા છે, તો O નીચે આઠડો છે, એટલે પછી આવશે આઠડો. પછી R નીચે કેટલા છે, તો R નીચે છે 4, એટલે પછી આવશે 4. પછી S નીચે કેટલા છે, તો S નીચે 5 આપેલા છે, એટલે જવાબમાં પછી 5 આવશે. પછી E નીચે કેટલા છે, તો E નીચે છે તગડો, એટલે પછી જવાબમાં તગડો આવશે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે 1, 8, 4, 5, 3. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા સમૂહના સિક્કાઓની કિંમત સૌથી વધુ થશે? તો અહીંયા ઓપ્શન આપેલા છે 2 રૂપિયાના 50 સિક્કા, 5 રૂપિયાના 19 સિક્કા, 10 રૂપિયાના 9 સિક્કા અને 20 રૂપિયાના 4 સિક્કા. તો આવું જ્યારે કહે ત્યારે કાંઈ કરવાનું નથી, સૌથી પહેલાં ગુણાકાર કરી લેવાનો છે. તો 2 રૂપિયાના 50 સિક્કા એટલે 2 ગુણ્યા 50 એટલે 100, 5 રૂપિયાના 9 સિક્કા એટલે 5 ગુણ્યા 19 એટલે 19 પંચા 95, 10 રૂપિયાના 9 સિક્કા એટલે 10 નવા 90 અને 20 રૂપિયાના 4 સિક્કા એટલે 20 ચોક 80. હવે આપણે જોઈએ તો કોની કિંમત વધારે છે? ઓપ્શન એમાં કિંમત વધારે છે, એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ, 2 રૂપિયાના 50 સિક્કા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. 9099 ને અંકમાં કેવી રીતે લખાય? વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે 100માં એક આંકડો હોવો જોઈએ પણ આપણને આપેલો નથી અને પાછળ એકમ દશકના 2 આંકડા હોવા જોઈએ, જે આપણને 99 રૂપે આપેલા છે. 9000નો નવડો, એટલે આવી રીતે આપણો જવાબ થઈ જશે 9099. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16.
1 કિલોગ્રામ બટાટાની કિંમત 50 રૂપિયા હોય તો 7 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે એકની માહિતી આપી હોય અને વધારેની માહિતી મેળવવાની હોય ત્યારે હંમેશા ગુણાકાર આવે. તો અહીંયા આપણને 1 કિલોગ્રામ બટાટાની કિંમત આપેલી છે અને 7 કિલોગ્રામ એટલે કે વધારેની કિંમત મેળવવાની છે. એટલે ગુણાકાર કરવાનો છે તો આપણે 25 ગુણ્યા 7 કરીએ એટલે 175 થાય. એટલે આપણો સાચો જવાબ છે 175 રૂપિયા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. જો 12 દડાની કિંમત 108 રૂપિયા હોય તો 1 દડાની કિંમત કેટલી થાય? એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વધારેની માહિતી આપી હોય અને એકની માહિતી મેળવવાની હોય ત્યારે હંમેશા ભાગાકાર કરવો. એટલે આપણે અહીંયા 108 ભાગ્યા 12 કરશું એટલે 9 રૂપિયા જવાબ થાય. એટલે આપણો સાચો જવાબ છે 9 રૂપિયા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. જો 5 ખોખામાં 30 ચોપડીઓ સમાય તો 8 ખોખામાં કેટલી ચોપડીઓ સમાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વધારેની માહિતી આપેલી હોય અને વધારેની જ માહિતી મેળવવાની હોય તો ત્રિરાશિ મૂકવી. એ કેવી રીતે મૂકવાની? તો જે માહિતી આપેલી હોય એને આપણે ઉપરની લાઈનમાં મૂકશું. જેમ કે અહીંયા 5 ખોખામાં 30 ચોપડીઓ સમાય છે એવું કહ્યું છે એટલે 5ની સામે 30 આપણે ઉપરની લાઈનમાં મૂકી દેવાના. પછી 8 ખોખામાં કેટલી ચોપડીઓ સમાય છે એ આપણે મેળવવાનું છે. તો 8 ખોખામાં કેટલી ચોપડીઓ સમાય એ આપણે નીચે લખશું કે 8 સામે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરશું. હવે અહીંયા આપણે ચોકડી કરશું અને ગુણાકાર કરશું. એટલે 8નો ગુણાકાર 30 સાથે કરશું અને છેદમાં 5 મૂકશું. હવે 30 સાથે 5 ઉડી જાય એટલે 30ની જગ્યાએ 6 થઈ જાય કેમ કે 5 6 થાય 30. પછી આપણે 6 ગુણ્યા 8 કરશું એટલે જવાબ થાય 48 ચોપડીઓ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. એક ચોરસ બગીચાની પરિમિતિ 80 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો બગીચાની પરિમિતિ આપેલી છે, ચોરસ બગીચો છે. સૌથી પહેલાં આપણે ચોરસ દોરવાનું. પછી પરિમિતિ 80 મીટર છે તો 80ના આપણે 4 ભાગ કરી દેવાના. ચોરસ છે એટલે તમે સરખા ભાગ કરી શકો. 80ના 4 ભાગ પાડો એટલે 20 થાય. એટલે બધી બાજુ 20 હોય. હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે આવી રીતે જે સરસ મજાનો અડધો લાડવો કરી લેવાનો એટલે 20 ગુણ્યા 20 કરવાના છે. 20 ગુણ્યા 20 કરો એટલે જવાબ થાય 400. પણ ખાસ ધ્યાન રાખવાનું કે ક્ષેત્રફળ જ્યારે કેટલું થાય એમ કહે તો ક્ષેત્રફળની પાછળ ચોરસ મીટર અથવા ચોરસ સેમી આવો શબ્દ હોવો જોઈએ. ગમે ત્યારે ક્ષેત્રફળ મેળવો એ પછી ચોરસનું મેળવો કે લંબચોરસનું મેળવો, ચોરસ મીટર, ચોરસ સેમી આવો શબ્દ પાછળ લખવો ફરજિયાત છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. એક લંબચોરસ મેદાનની પરિમિતિ 100 મીટર છે. જો તેની પહોળાઈ 10 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમિતિ 100 મીટર આપેલી છે. એનો અર્થ એવો થાય કે લંબચોરસની ચારેય બાજુનો સરવાળો 100 મીટર થાય છે. હવે લંબચોરસ એટલે સામસામેની બાજુ સરખી. પછી પહોળાઈ 10 મીટર આપી લે છે તો અહીંયા જે ઊભા લીટા આપણને દેખાય છે લંબચોરસમાં ત્યાં આપણે 10 10 લખવાના. હવે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એટલે 2 વખત 10 આપેલા છે એ આપણે બાદ કરી દઈએ એટલે 10 2 વખત તમે બાદ કરશો 100માંથી એટલે 80 વધશે. કેમ કે 100માંથી 10 જાય એટલે 90 અને હજી 10 કાઢીએ એટલે થાય 80. તો 80 છે એ 2 વખતની લંબાઈ છે. એટલે 2 વખતની લંબાઈનો સરવાળો 80 છે તો આપણે 1 વખતની લંબાઈ મેળવવી હોય એટલે અડધા કરવાના એટલે 80ના અડધા થાય 40. એટલે લંબાઈ મળી જાય 40. પછી આપણે આવી રીતે અડધો લાડવા જેવી નિશાની કરી અને બંનેનો ગુણાકાર કરી નાખવાનો એટલે 40 ગુણ્યા 10 કરવાના એટલે 40 દાન થાય 400. અહીંયા પણ ક્ષેત્રફળ મેળવવાનું કયું છે એટલે પાછળ ચોરસ મીટર અથવા ચોરસ સેમી શબ્દ લખવો જરૂરી છે. અહીંયા આપણને રકમ મીટરમાં આપેલી છે એટલે જવાબની પાછળ આપણે ચોરસ મીટર લખશું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. તો અહીંયા આપણને એક નિશાની આપેલી છે બરાબર 5 દડા. પછી 3 લીટા જેવી નિશાની છે અને બરાબર 3 દડા હોય તો પછી આવી જે છે એ 4 વખત એવી નિશાની છે 5 દડાવાળી છે
અને એક નિશાની 3 દડાવાળી છે, તો કુલ કેટલા દડા હશે એવું આપણને પૂછેલું છે. તો 5 દડાવાળી 4 નિશાની છે, એટલે આપણે 4 વખત 5 5 લખવાના અને 3 દડાવાળી એક નિશાની છે એટલે નીચે આપણે 3 લખશું, બધાનો સરવાળો કરશું એટલે થઈ જશે 23 દડા. એટલે આપણો જવાબ થાય 23 દડા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. 5 અંકની સૌથી નાની સંખ્યા અને 4 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો? તો 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે એકની પાછળ 4 મીંડા અને 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 4 વખત નવડા. બંનેનો તફાવત એટલે બંનેની બાદબાકી કરીએ એટલે એક જવાબ આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 23. 4,58,923 8ની સ્થાન કિંમત અને 9ની દાર્શનિક કિંમતનો તફાવત કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો, સ્થાન કિંમત કહે ત્યારે જે અંકની સ્થાન કિંમત કયું હોય એ અંક પહેલાં લખવાનો. એટલે 8ની સ્થાન કિંમતમાં પહેલાં આઠડો, પછી જોવાનું કે આઠડાની પાછળ કેટલા આંકડા છે, તો કે 3 આંકડા છે, નવડો, બગડો અને તગડો. એટલે કુલ 3 આંકડા છે પાછળ, એટલે 8ની પાછળ 3 મીંડા કરીએ એટલે 8000 એ આંઠડાની સ્થાન કિંમત છે. પછી 9ની દાર્શનિક કિંમત કઈ છે, તો દાર્શનિક કિંમતમાં પાછળ મીંડા મૂકવાના નથી, એટલે 9ની દાર્શનિક કિંમત 9 જ થાય. 9 ભલે સંખ્યામાં ગમે તે સ્થાન પર હોય પણ દાર્શનિક કિંમત તો 9 જ થાય. એટલે 9ની દાર્શનિક કિંમત 9 એ આપણે છેલ્લે લખશું. અને પછી અહીંયા આપણને કહ્યું છે કે તફાવત કેટલો થાય, તફાવત એટલે બાદબાકી. એટલે 8000માંથી 9 બાદ કરીએ એટલે 7991 જવાબ થાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 24. 8 અને 20નો સામાન્ય અવયવ કયો નથી? તો ઓપ્શન પણ આપેલા છે 4, 2, 5, 1. તો હવે આપણે બધા વિકલ્પો જોઈ લઈએ. તો આમાં તો એવું પહેલાં કહેલું છે કે સામાન્ય અવયવ કયો નથી, તો જેના ઘડિયામાં 8 અને 20 બંને સંખ્યા ન આવે એ સામાન્ય અવયવ નથી. તો 4ના ઘડિયામાં 8 અને 20 આવે છે એટલે 4 તો સામાન્ય અવયવ છે. 2ના ઘડિયામાં 8 અને 20 આવે છે એટલે 2 પણ સામાન્ય અવયવ છે. 5ના ઘડિયામાં તમે જોવો છો તો 20 આવે છે પણ 8 આવતા નથી, એટલે 5 એ 8 અને 20નો સામાન્ય અવયવ ગણાય નહીં. ફક્ત 20 આવે એટલે ત્યાં પૂરતું નથી, 8 પણ આવવા જોઈએ. તો 5ના ઘડિયામાં તો 8 નથી આવતા, એટલે 5 એ 8 અને 20નો સામાન્ય અવયવ નથી. એટલે આપણો જવાબ છે ઓપ્શન સી 5. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 25. એક બસ 1 કલાકમાં 35 કિલોમીટરનું અંતર કાપે છે, તો આ બસ 7 કલાકમાં કેટલું અંતર કાપશે? વિદ્યાર્થી મિત્રો, અહીં એકની માહિતી આપેલી છે અને વધારેની માહિતી મેળવવાની છે, એટલે આપણે ગુણાકાર કરવાનો છે. 35 ગુણ્યા 7 કરશું એટલે આપણને જવાબ મળશે 245 કિલોમીટર. એટલે આપણો સાચો જવાબ છે 245 કિલોમીટર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 26. 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી રિક્ષાને 80 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? તો 15 કિલોમીટર 1 કલાકના છે. પછી 2 કલાકના કિલોમીટર આપણે મેળવીએ તો 30 થાય. 3 કલાકના આપણે કિલોમીટર મેળવીએ તો થાય 45 કિલોમીટર. 4 કલાકના કિલોમીટર આપણે ગણીએ તો 60 કિલોમીટર. 5 કલાકના ગણીએ તો 75 કિલોમીટર. હવે 6 કલાકના લખાય નહીં, કેમ કે 6 કલાકના લખીએ તો 90 કિલોમીટર થઈ જાય. આપણને રકમમાં 80 કિલોમીટરનું અંતર કાપવાનું કયું છે, એટલે 90 લખાય નહીં, એટલે 75 કિલોમીટર બરાબર 5 કલાક થઈ. તો હવે કેટલા કિલોમીટર બાકી રહ્યા? તો 80 કિલોમીટરનું અંતર કાપવાનું છે. 75 કિલોમીટર બરાબર 5 કલાક આપણી પાસે છે, એટલે 5 કિલોમીટરનું અંતર બાકી રહ્યું. તો સૌથી પહેલાં ઉપર તો આપણને આપેલું છે કે 1 કલાકમાં 15 કિલોમીટર. હવે 1 કલાકની મિનિટ કેટલી? તો 1 કલાકની મિનિટ થાય 60. એટલે એનો અર્થ એવો થાય કે 60 મિનિટમાં 15 કિલોમીટરનું અંતર કપાય છે. હવે આપણે 5 કિલોમીટરનું જ મેળવવાનું છે. તો 15 કિલોમીટરમાં 60 મિનિટ, તો 15 કિલોમીટરના આપણે 3 ભાગ કરીએ એટલે 5 કિલોમીટર મળે. તો આપણે
60 મિનિટના પણ 3 ભાગ કરવા પડે. તો 60 મિનિટના આપણે 3 ભાગ કરીએ એટલે 20 મિનિટ થાય. તો આનો અર્થ એવો થાય કે 20 મિનિટમાં 5 કિલોમીટરનું અંતર કપાય છે. તો એ આપણે અહીંયા 75 કિલોમીટરની નીચે આપણે લખશું 5 કિલોમીટર અને 20 મિનિટને આપણે 5 કલાકની નીચે લખીશું. પછી અહીંયા આપણે 75 કિલોમીટરમાં 5 કિલોમીટર ઉમેરીએ એટલે 80 કિલોમીટર થઈ જાય. અને અહીંયા આપણે કલાક અને મિનિટને આપણે બાજુમાં લખીએ એટલે 5 કલાક ને 20 મિનિટ થાય. એટલે આપણો સાચો જવાબ થાય 5 કલાક 20 મિનિટ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કોણ 40નો અવયવ નથી? ઓપ્શન આપેલા છે 4, 12, 8, 5. હવે પ્રશ્નમાં એવું કહ્યું છે કે 40નો અવયવ નથી. તો જેના ઘડિયામાં 40 નથી આવતા એ 40નો અવયવ નથી. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 4, 8 અને 5ના ઘડિયામાં તો 40 આવે છે, પરંતુ 12ના ઘડિયામાં 40 આવતા નથી. એટલે 12 40નો અવયવ નથી. એટલે આપણો સાચો જવાબ છે 12. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 28. એક સફરજનની કિંમત 40.50 રૂપિયા હોય તો 9 સફરજનની કિંમત કેટલી થાય? તો અહીંયા એકની માહિતી આપેલી છે અને વધારેની માહિતી મેળવવાની છે. એટલે આપણે ગુણાકાર કરશું. 40.50 ગુણ્યા 9 કરશું. તો આપણે થોડી વાર માટે પોઈન્ટ ન ગણીએ એટલે 4050 ગુણ્યા 9 કરીએ એટલે 36,450 થાય. હવે રકમમાં પોઈન્ટ પછી 2 અંક છે એટલે 36,450માં છેલ્લેથી 2 અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે 364.50 થાય. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછી ફક્ત 0 આવતા હોય તો એ 0 ન લખો તો ચાલે. એટલે 364.50 લખો તો પણ ચાલે અને 364.5 લખો તો પણ ચાલે. બંને રીતે આપણો જવાબ સાચો જ છે. એટલે ખાસ આપણે ઓપ્શનમાં જોઈ લેવાનું આપેલા હોય ત્યારે કે 364.50 આપેલા છે કે 364.5 આપેલા છે. ઓપ્શનના આધારે આપણો જવાબ પસંદ કરવાનો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 29. 10 અને 20ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? તો 10 અને 20ના સામાન્ય અવયવો મેળવવા હોય તો પહેલાં 10 અને 20ના અવયવો લખવા જોઈએ. તો 10ના અવયવ લખવા માટે સૌથી પહેલાં 1 લખશું. પછી આપણે જોઈશું કે 2ના ઘડિયામાં 10 આવે તો કે હા આવે એટલે 2 લખશું. પછી 3ના ઘડિયામાં 10 નથી આવતા એટલે 3 નહીં લખીએ. પછી 4ના ઘડિયામાં 10 નથી આવતા એટલે 4 નહીં લખીએ. 5ના ઘડિયામાં 10 આવે છે એટલે 5 લખશું. પછી 6, 7, 8, 9ના ઘડિયામાં 10 નથી આવતા એટલે નહીં લખીએ. પછી આપણે 10 મૂકી દેવાના એટલે 10ના અવયવ થઈ જાય. હવે આપણે 20ના અવયવો લખીએ. તો સૌથી પહેલાં એક તો લખવાનો જ. પછી જોવાનું કે 2ના ઘડિયામાં 20 આવે તો કે હા આવે એટલે લખવાના. પછી 3ના ઘડિયામાં 20 નથી આવતા એટલે 3 નહીં લખવાના. 4ના ઘડિયામાં 20 આવે છે એટલે 4 લખવાના. 5ના ઘડિયામાં 20 આવે છે એટલે 5 લખવાના. પછી 6, 7, 8, 9ના ઘડિયામાં 20 નથી આવતા એટલે નહીં લખીએ. 10ના ઘડિયામાં 20 આવે છે એટલે 10 લખશું. હવે કોઈ પણ સંખ્યાના અવયવ માગે ત્યારે આવી રીતે અડધા ઘડિયા જોવાના અને પછી મૂળ સંખ્યા મૂકી દેવાની. આપણે 10 સુધીના ઘડિયા જોઈ લીધા. તો હવે આપણે આગળ ઘડિયો નથી જોવાનો. 20ના અવયવો કયા છે એટલે 20 લખવાના. પછી સામાન્ય અવયવ કયું છે એટલે સામાન્ય અવયવ એટલે સરખા અવયવ. તો 10ના અવયવ અને 20ના અવયવમાં જે અવયવો સરખા આવે એટલે કે બંનેમાં આવે એ આપણે લખશું. એટલે 1, 2, 5 અને 10 મળશે. પણ અહીંયા આપણને અવયવોની સંખ્યા કહી છે તો સંખ્યા કેટલી? તો કે સંખ્યા થાય 4. એટલે આપણો સાચો જવાબ થાય 4. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 30. એક ત્રિકોણની બાજુઓના માપ અનુક્રમે 10, 15 અને 12 સેમી છે. તો તેની પરિમિતિ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. એટલે 10 + 15 + 12 કરીએ એટલે થાય 37 સેન્ટીમીટર. એટલે આપણો સાચો જવાબ થાય 37 સેન્ટીમીટર. હવે આપણે કેટલાક મહત્વના મુદ્દાઓનો અભ્યાસ કરી લઈએ. તો પરિમિતિ એટલે બંધ આકૃતિની બધી બાજુઓનો સરવાળો. બીજો મુદ્દો જોઈએ
ક્ષેત્રફળ એટલે કોઈ વસ્તુ દ્વારા રોકાયેલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે પરિમિતિ કહે એટલે બધી બાજુનો સરવાળો કરવાનો, પણ ક્ષેત્રફળ કોને કહેવાય તો કે કોઈ વસ્તુ કોઈ પદાર્થ દ્વારા રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. પછી છે અવિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યા અગાઉ કોઈના ઘડિયામાં આવતી નથી તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય, જેમ કે 5, 7, 11. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે અવિભાજ્ય સંખ્યા લખીએ ત્યારે એકનો ઘડિયો ધ્યાનમાં નહીં લેવાનો, કેમ કે એકના ઘડિયામાં 5 અને 7 તો આવે જ છે, પરંતુ એની સિવાયના ઘડિયા ધ્યાનમાં લેવાના. તો 5 એ કોઈના ઘડિયામાં નહીં આવે, 7 કોઈના ઘડિયામાં નહીં આવે, એટલે અગાઉ કોઈના ઘડિયામાં નથી આવતા એટલે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી વિભાજ્ય સંખ્યા આપણે જોઈએ તો કે જે સંખ્યા અગાઉ કોઈના ઘડિયામાં આવી જાય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 4 તો 2ના ઘડિયામાં આવી જાય એટલે વિભાજ્ય છે. 6 2 અને 3ના ઘડિયામાં આવી જાય એટલે વિભાજ્ય છે. 9 એટલે 3ના ઘડિયામાં આવે છે એટલે વિભાજ્ય છે. પછી આપણે જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. પછીના પોઈન્ટ જોઈએ તો અવયવો એટલે આપેલી સંખ્યા જેના ઘડિયામાં આવતી હોય તેને તે સંખ્યાના અવયવો કહેવાય. જેમ કે 12ના અવયવો લખવા હોય તો 12 કોના કોના ઘડિયામાં આવે એ આપણે લખીએ એટલે 12ના અવયવો મળી જાય. જેમ કે 1 તો લખવાનો જ તે, કોઈ પણ સંખ્યાના અવયવ કહે એટલે 1 તો લખવાનો જ તે. પછી જોવાનું કે 2ના ઘડિયામાં 12 આવે તો કે હા આવે એટલે લખવાના. પછી 3ના ઘડિયામાં 12 આવે તો કે આવે એટલે લખવાના. પછી 4ના ઘડિયામાં 12 આવે તો હા આવે એટલે લખવાના. પછી 5ના ઘડિયામાં 12 આવે તો ના 5ના ઘડિયામાં 12 ન આવે એટલે 5 નહીં લખવાના. પછી જોવાનું 6ના ઘડિયામાં 12 આવે તો કે હા 6ના ઘડિયામાં 12 આવે એટલે લખવાના. પછી કોઈ પણ સંખ્યાના અવયવો આપણે લખતા હોઈએ એટલે અડધા ઘડિયા જોવાના, પછી એ સંખ્યા લખવાની. એટલે આપણે 6 સુધીના ઘડિયા જોઈ લીધા એટલે હવે આગળ ઘડિયા જોવાની જરૂર નથી, આપણે 12 લખીએ એટલે 12ના અવયવો થઈ જાય. પછી છે અવયવી. તો આપેલી સંખ્યાનો ઘડિયો લખતા જે સંખ્યાઓ મળે તેને સંખ્યાના અવયવી કહેવાય. જેમ કે 8ના અવયવી લખવા હોય તો 8 એકા 8 એટલે સૌથી પહેલાં આવે 8, પછી 8 દુ 16 એટલે પછી આવે 16, 8 તેરી 24 એટલે પછી આવે 24, 8 ચોક 32 એટલે પછી આવે 32, 8 પંચા 40 પછી આવે 40. વિદ્યાર્થી મિત્રો અવયવી કહે અથવા ગુણક કહે કે 8ના ગુણક લખો તો પણ આવી રીતે ઘડિયો લખવાનો છે. એટલે અવયવી કહે તોય ભલે અને ગુણક કહે તોય ભલે આવી રીતે ઘડિયો લખો એટલે આપણને અવયવી અથવા ગુણક મળી જાય. પછી આપણે જોઈએ કે આકૃતિ પરથી અપૂર્ણાંક લખવા માટે કુલ ભાગને છેદમાં મૂકવાના અને રંગીન ભાગને અંશમાં મૂકવાનો. જેમ કે અહીંયા એક આકૃતિ આપેલી છે તેમાં કુલ 4 ભાગ કરેલા છે એટલે 4ને છેદમાં મૂકવાના, એક ભાગને રંગીન કરેલો છે એટલે 1ને અંશમાં મૂકવાના. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું કે આકૃતિના સરખા ભાગ કરેલા હોવા જોઈએ. પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો ત્રિકોણ. તો ત્રિકોણને 3 ખૂણા હોય અને 3 બાજુ હોય. પછી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો 180 અંશ થાય. પછી ત્રિકોણની પરિમિતિ મેળવવી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી જાય. પછી આપણે ખૂણાના પ્રકાર જોઈએ તો 90 અંશ કરતાં નાનું માપ હોય તો આપણે એને કહીશું લઘુકોણ. પછી 90 માપ હોય તો એને કાટકોણ કહીશું, અને 90 કરતાં વધારે માપ હોય તો એને ગુરુકોણ કહેવાય. એટલે ખૂણાના આ 3 પ્રકાર પણ આપણે યાદ રાખશું. પછી આપણે જોઈશું ત્રિજ્યા અને વ્યાસ. ત્રિજ્યા કોને કહેવાય તો કે આવી રીતે વર્તુળના કેન્દ્રથી વર્તુળના છેડા સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા આપણને આકૃતિમાં બતાવેલી છે એ બી, તો એ બી ત્રિજ્યા છે. પછી આપણે નીચે વ્યાસ જોઈ લઈએ તો વર્તુળના એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર, પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કેન્દ્ર બિંદુમાંથી પસાર થવું જોઈએ. કેન્દ્ર બિંદુ એટલે વચ્ચેનું બિંદુ, તો એને વ્યાસ કહેવાય. તો અહીંયા આપણને સી અને બી દ્વારા વ્યાસ દર્શાવેલો છે. પછી વિદ્યાર્થી મિત્રો એ વાતનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે જ્યારે ત્રિજ્યા આપેલી હોય અને વ્યાસ મેળવવાનું કહે ત્યારે
ત્રિજ્યા ગુણ્યા 2 એટલે ત્રિજ્યાને ડબલ કરીએ એટલે આપણને વ્યાસ મળે. અને જ્યારે વ્યાસ આપેલો હોય અને ત્રિજ્યા મેળવવાનું કહે ત્યારે વ્યાસના અડધા કરવાના. જેમ કે આપણને એવું કહ્યું હોય કે 6 સેન્ટીમીટર ત્રિજ્યા છે, વ્યાસ મેળવો. 6 ના ડબલ 12 એટલે વ્યાસ 12 સેન્ટીમીટર થાય. પછી આપણને એવું કહેલું હોય કે 20 સેન્ટીમીટર વ્યાસ છે, ત્રિજ્યા મેળવો. તો 20 સેન્ટીમીટર વ્યાસ હોય એટલે એના અડધા કરીએ એટલે 10 એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર થાય. પછીનો પોઈન્ટ આપણે જોઈએ, ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેને 4 ખૂણા આપેલા હોય એને ચતુષ્કોણ કહેવાય. અને એના જો આપણે બધા ખૂણાના માપનો સરવાળો કરીએ એટલે 360 અંશ થાય. પછીનો પોઈન્ટ જોઈએ, ચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય અને લંબાઈ મેળવવાની હોય ત્યારે તેનું વર્ગમૂળ મેળવવું. એટલે ક્ષેત્રફળ કઈ સંખ્યાનો વર્ગ છે તે જોવું. જેમ કે આપણને એવું આપેલું હોય કે ચોરસનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે, તો તેની લંબાઈ મેળવો. તો અહીંયા આપણે એ જોવાનું છે કે 100નું વર્ગમૂળ કેટલું, અથવા તમે એવી રીતે પણ જોઈ શકો છો કે કઈ સંખ્યાનો વર્ગ 100 થાય, તો અહીંયા 10 જવાબ આવે. પછીના પોઈન્ટમાં આપણને એવું કહ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે ક્ષેત્રફળને લંબાઈ કે પહોળાઈમાંથી જે રકમ આપેલ હોય તેના વડે ભાગાકાર કરવો. એટલે કે જ્યારે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય, પછી લંબાઈ અને પહોળાઈ બેમાંથી એક આપેલું હોય અને બીજું મેળવવાનું કહ્યું હોય. લંબાઈ આપેલી હોય તો પહોળાઈ મેળવવાની કહે, પહોળાઈ આપેલી હોય તો લંબાઈ મેળવવાની કહે. એટલે જે આપણને રકમમાં આપેલી હોય તો ક્ષેત્રફળ સાથે એનો ભાગાકાર કરવાનો છે. જેમ કે એવું આપેલું હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ 75 ચોરસ મીટર છે. જો તેની લંબાઈ 15 મીટર હોય તો પહોળાઈ શોધો. તો અહીંયા ક્ષેત્રફળ 75 ચોરસ મીટર આપેલું છે અને લંબાઈ આપણને 15 મીટર આપેલી છે. એટલે 75 ભાગ્યા 15 કરીએ એટલે આપણને જવાબ મળે 5, એટલે પહોળાઈ થાય 5 મીટર. પછી એવી રીતે જો આપણને પહોળાઈ આપી હોય અને ક્ષેત્રફળ આપેલું હોય તો આપણે ક્ષેત્રફળ ભાગ્યા પહોળાઈ કરશું. પછી આપણને એવું આપેલું હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે અને તેની પહોળાઈ 5 મીટર છે, તો તેની લંબાઈ શોધો. તો ક્ષેત્રફળ આપણને 100 ચોરસ મીટર આપેલું છે, ભાગ્યા આપણે પહોળાઈ 5 કરશું એટલે આપણને 20 જવાબ મળે. એટલે 20 મીટર લંબાઈ હોય. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે ક્ષેત્રફળને લંબાઈ કે પહોળાઈમાંથી જે રકમમાં આપેલો હોય એના વડે ભાગાકાર કરો એટલે આપણને લંબાઈ અથવા પહોળાઈ જે મેળવવાનું કહ્યું હોય એ મળી જાય. પછી આપણે જોઈએ તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, 1 કલાક બરાબર 60 મિનિટ થાય, 1 દિવસ બરાબર 24 કલાક થાય, 1 અઠવાડિયું બરાબર 7 દિવસ થાય, 1 પખવાડિયું બરાબર 15 દિવસ થાય, 1 મહિનો બરાબર 30 કે 31 દિવસ થાય. જો ફેબ્રુઆરી મહિનો હોય તો 28 કે 29 દિવસ હોય. 1 વર્ષ એટલે 12 મહિના. પછી વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાનમાં રાખવાનું કે ઘણીવાર 1 સપ્તાહ પૂછે. 1 સપ્તાહ એટલે પણ 7 દિવસ થાય, 1 સપ્તાહ એટલે અઠવાડિયું થાય, એટલે 1 સપ્તાહ એટલે 7 દિવસ. 1 વર્ષ બરાબર 12 મહિના. હવે કોઈ વર્ષ લીપ વર્ષ છે કે નહીં આપણને કેવી રીતે ખબર પડશે? તો જે વર્ષને આપણે 4 વડે ભાગાકાર કરીએ અને શેષ 0 મળે એને લીપ વર્ષ કહેવાય. ફક્ત લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, બાકીના વર્ષમાં ફેબ્રુઆરી મહિનો હોય ત્યારે 28 દિવસ હોય, પણ લીપ વર્ષમાં 29 દિવસ હોય. તો જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય ત્યારે વર્ષમાં 366 દિવસ થાય. એટલે કે લીપ વર્ષમાં 366 દિવસ થાય વર્ષના. હવે લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય અને ત્યારે એક વર્ષમાં 365 દિવસ થાય. એટલે એક વર્ષ બરાબર 365 દિવસ કે 366 દિવસ. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો
અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.